પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 લોંગર શાર્પર બિગરનો અભ્યાસ કરીશું. લોંગર શાર્પર બિગરમાં આજે આપણે એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1 જેમાં આપણને અહીંયા એક ચિત્ર આપેલું છે અને એ ચિત્રમાં નીચે આપણને જે સૂચનાઓ આપેલી છે એને આધારે આપણે અહીંયા ચિત્ર દોરવાનું છે. ડ્રો અ મસ્ટાચ ટુ ધ ફેટ બોય. તો અહીંયા આપણને જે જાડો છોકરો આપેલો છે એને મૂછ દોરવાની છે. અહીંયા જે રેડ કલરની ટી શર્ટ વાળો છોકરો છે એને તમારે મૂછ દોરવાની રહેશે. ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. હવે અહીંયા જે ઊંચો પર્વત આપેલો છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઊંચા પર્વત ઉપર તમારે અહીંયા સ્ટાર દોરવાના છે. તો ત્યાં તમારે 2 કે 3 તમે સ્ટાર દોરી શકો છો. પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. હવે ઊંચું જે ઝાડ છે અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ કે ઊંચા ઝાડ ઉપર તમારે પક્ષીનું ચિત્ર દોરવાનું છે. ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. હવે આપણને અહીંયા 2 રસ્તા આપેલા છે. અહીંયા જોઈ શકીએ છીએ કે આ બંને રસ્તામાં ટૂંકો રસ્તો કયો છે? તો આ છે. અને અહીંયા કાર દોરવાની રહેશે. ડ્રો અ ફિશ ઇન ધ લેક. હવે આપણને અહીંયા જે તળાવ આપેલું છે એમાં તમારે ફિશ દોરવી. હવે આપણે એક્ટિવિટી 2નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 2. નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. અહીંયા આપણને એક્ટિવિટી A અને એક્ટિવિટી Bનું ચિત્ર આપેલું છે જેમાં કેટલીક સમાનતા છે અને કેટલીક આપણને સમાનતા નથી. કેટલાકમાં સમાનતા છે અને કેટલાકમાં સમાનતા નથી. એટલે કે અમુક વસ્તુઓ સરખી છે અને અમુક વસ્તુઓ નાની મોટી છે. તો આપણે જોઈએ. જ્યોતિ સેડ રૂમ A is 15 feet long and 12 feet wide. લોંગ એટલે કે લાંબુ અને વાઇડ એટલે કે પહોળું. તો 15 ફૂટ એટલે કે રૂમ એ 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. એવી રીતે રાધા શું કહે છે? રૂમ બી ઇઝ 12 feet long and 10 feet wide, so room A is bigger than room B. રૂમ બી જે છે એ કેવો છે? 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. તેથી રૂમ એ રૂમ બી કરતાં વધુ મોટો છે. જ્યોતિ સેડ યસ બટ ટીવી સેટ આર ઇક્વલ ઇન સાઇઝ. ટેબલ ઇન A is as big as table in B. હવે શું કહે છે આપણને? હા, પણ ટીવી સેટ એટલે કે ટીવી સેટ જે આપેલું છે એ કદમાં સરખા છે. એટલે કે સાઈઝ કેવી છે? બંનેની સરખી. એટલે કે એઝ બિગ એઝ. અને ટેબલ પણ બંનેના A અને B ના સરખા જ છે. રાધા સેડ ધ વોલ ક્લોક ઇન A is higher than that is in B. એટલે કે બીમાની ઘડિયાળ જે છે એમાંની ઘડિયાળ બીમાની ઘડિયાળ કરતાં ઊંચી છે. શોકેસ ઇન A is not so big as in B. એટલે કે બીમાના શોકેસ જેટલે એમાંનો શોકેસ નથી. અથવા એમાંનો શોકેસ બી જેટલો મોટો નથી. જ્યોતિ સે લુક એટ ધ ચેર્સ. એટલે કે ખુરશી જુઓ. તો બંને ચિત્રમાં તમે ખુરશી જોઈ શકો છો. ધ ચેર ઇન રૂમ A is costlier than in room B. એટલે કે રૂમ એમાંની ખુરશી રૂમ બીમાંની ખુરશી કરતાં વધુ મોંઘી છે. રાધા સેડ ફેંગશુઈ ઇઝ શોર્ટર દેન સ્ટેચ્યુ ઓફ ગોડ. ફેંગશુઈ એટલે કે ભગવાનની મૂર્તિ કરતાં જે ફેંગશુઈ છે એ વધુ ઠીંગણું છે. ફેંગશુઈ એટલે કે જે ફૂલદાની હોય અથવા કોઈ શોકેસમાં મૂકવાની વસ્તુ હોય, બરાબર? તો શો પીસ હોય તો જેને આપણે ફેંગશુઈ કહી શકીએ. જે શું છે? ભગવાનની મૂર્તિ કરતાં ઠીંગણું
છે. હવે વર્ણન અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગતો ભરો. આપણે જે વર્ણન કર્યું એને આધારે આપણે અહીંયા કોષ્ટકમાં વિગતો ભરવાની છે. તો અહીંયા આપણને આપેલી છે વિગત ટીવી એઝ બિગ એઝ. એવી જ રીતે ટેબલ હતું, તો ટેબલ પણ કેવું હતું? એઝ બિગ એઝ. હવે આ બાજુ આપણે જોયું ક્લોક, તો અહીંયા બિગર સ્મોલર પણ આપેલું છે અથવા એની સામે હાયર પણ તમે લખી શકો. હાયર ધેન. અહીંયા આપણને કયા ધેનનો ઉપયોગ કરવાનો છે? THAN. ડિગ્રી જેને કહી શકાય. ડિગ્રીનો ટોપિક તમારે આગળ ભણવાનો આવશે ગ્રામરમાં, જેમાં THAN ધેનનો ઉપયોગ થશે. THAN ધેન એટલે કે પછી અને THAN ધેન એટલે કે ના કરતા. હવે આપણને બીજું શું હતું કે જે લખવાનું હતું આમાં? તો શોકેશ. SHOWCASE. તો શોકેશ કેવો હતો? તો નોટ સો બિગ એઝ એટલે કે ના જેટલો મોટો નથી. પછી ચેર, તો ખુરશી કેવી હતી? કોસ્ટલીયર ધેન. કોસ્ટલીયર ધેન ચેર આવી ગયું. પછી છે રૂમ, તો રૂમ કેવો હતો? તો બિગર ધેન. અહીંયા આપણે લખીશું બિગર ધેન. ફેંગશુઈ. ફેંગશુઈ કેવું હતું? ઠીંગણું હતું એટલે કે શોર્ટર ધેન. તો આવી રીતે આપણે અહીંયા આન્સર જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટક લખવાનું રહેશે. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં આપણને કેટલાક સૂર્યમંડળનું ચિત્ર આપેલું છે. તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકને આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. તો આપણને અહીંયા જે કોષ્ટક આપેલું છે એમાં જોઈએ વર્ણન અને ચિત્રની મદદથી આપણે નીચે કોષ્ટક જે આપેલું છે એના પ્રમાણે નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. ધ સન એટલે કે સૂર્ય. મર્ક્યુરી એટલે કે કયો ગ્રહ થશે? બુધ. વેનસ એટલે કે શુક્ર. અર્થ એટલે પૃથ્વી. માર્સ એટલે મંગળ. જુપિટર એટલે ગુરુ. સેટર્ન એટલે કે શનિ. યુરેનસ એટલે કે પ્રજાપતિ કહેવાય અને નેપચ્યુન એટલે કે પ્લુટો. હવે એની આપણને અહીંયા માહિતી આપેલી છે કોષ્ટકમાં. ડિસ્ટન્સ આપેલું છે, ટેમ્પરેચર આપેલું છે, ડિસ્ટન્સ મૂનથી એનું કેટલું ડિસ્ટન્સ છે આપેલું છે, અને નંબર ઓફ મૂન્સ એટલે કે એના સંખ્યા આપેલી છે આપણને. હવે નીચે જોઈએ આપણે તો એયુનું પૂરું નામ અહીંયા આપણને આપેલું છે ડિસ્ટન્સ, એમાં એયુ આપેલું છે. તો એયુનું ફૂલ નેમ શું આપેલું છે? એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે ખાલી જગ્યાઓ જોઈએ. ધ વેનસ ઇઝ બિગર ધેન ખાલી જગ્યા. તો આપણે અહીંયા જોઈએ તો વેનસ કોના કરતાં મોટો છે? કૌંસમાં આપેલું છે મર્ક્યુરી અને પૃથ્વી. તો મર્ક્યુરી અહીંયા વેનસની આગળ છે અને પૃથ્વી પાછળ છે. તો કોના કરતાં મોટો છે? તો મર્ક્યુરી કરતાં મોટો છે. ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન ખાલી જગ્યા. હવે આપણે જોઈએ અહીંયા ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન ખાલી જગ્યા. તો આપણે એક મોટું લેવાનું છે અને એક નાનું લેવાનું છે. તો અર્થ લઈએ એક આપણે અને એક લઈએ જુપિટર. તો અહીંયા આપણે લખી શકીએ કે ધ અર્થ ઇઝ સ્મોલર ધેન જુપિટર. વિચ પ્લેનેટ ઇઝ ફર્ધર ફ્રોમ ધ સન? ધ જુપિટર ઓર સેટર્ન? હવે સનથી તમે જુઓ સૂર્યનું અંતર જે કહી શકાય, સૂર્યથી અંતર જુપિટરનું જુઓ અને સેટર્નનું જુઓ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બંનેનું અંતર કે બંનેમાંથી વધારે કોનું અંતર છે? તો ફર્ધર એટલે કે સેટર્ન. તો આપણે એમાં લખીશું સેટર્ન. વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન ધ સેટર્ન, ધ માર્સ ઓર ધ જુપિટર? હવે આપણે જોઈએ કયા કયા પ્લેનેટ કીધા છે આપણને. તો એક છે સેટર્ન, સેટર્ન, માર્સ અને જુપિટર. તો ત્રણેયમાં મોટો કયો છે? તો જુપિટર. તો આપણે આમાં લખીશું જુપિટર. વિચ પ્લેનેટ હેવ હાયર ટેમ્પરેચર
ધેન ધ માર્સ. હવે માર્સ કરતાં જેનું ટેમ્પરેચર વધારે હોય, આપણે અહીંયા ટેમ્પરેચરનું જે ખાનું છે એ લખવાનું છે. તો જુઓ માર્સ અહીંયા આપણને આપેલું છે. હવે એના કરતાં બધાનું વધારે છે તો તમારે અહીંયા બધા નામ લખવાના છે. સેટર્ન, વેનસ, અર્થ, જુપિટર એન્ડ સેટર્ન હેવ હાયર ટેમ્પરેચર ધેન માર્સ. આન્સર હું અહીંયા લખું. અહીંયા હું આન્સર લખું છું, તમે ધ્યાન આપો. તો આન્સરમાં આપણે લખીશું મર્ક્યુરી, વેનસ, અર્થ, જુપિટર એન્ડ સેટર્ન have higher temperature than Mars. તો આવી રીતે આપણે આન્સર લખી શકીએ. તો અહીંયા આપણને જે એક્ટિવિટી આપેલી છે એ તમારે તમારી નોટબુકમાં લખવી. પ્રણામ. થેન્ક યુ.